પરમાત્માની ભક્તિથી આજે ધ્રુવજીની ભક્તિથી પરમાત્મા ખૂબ પ્રસન્ન થયા અને ધ્રુવજીને સ્તુતિ કરવી હતી, કંઈ આવડે નહીં, એ શંખ એમને ગાલ ઉપર અડાડ્યો અને ધ્રુવજી આજે પરમાત્માની સ્તુતિ કરી. સ્તુતિથી ભગવાન પ્રસન્ન થયા કે ધ્રુવ, હું તને વરદાન આપું છું કે જે સ્થાન હજી સુધી બીજા કોઈને મળ્યું નથી, જે પ્રકાશમાન છે, જેની સ્થિતિ અચળ છે, જેની આસપાસ બધા ગ્રહો, નક્ષત્રો, તારાઓ, સમસ્ત જ્યોતિષ ચક્રો ફર્યા કરે છે, ત્રિલક્યનો આખા ત્રણેય લોકનો નાશ થાય પણ એ સ્થાનનો કોઈ દિવસ નાશ થવાનો નથી, જેની સાતેય મુનિઓ પણ પ્રદક્ષિણા કરી અને આસપાસ ભમે છે, તેવું દુર્લભ, અતિ દુર્લભ સ્થાન હું તને આપું છું. આમ કહી અને ભગવાન આજે ધ્રુવજીને એ પરમપદ આપે અને એ પરમપદ કહ્યું કે ઉત્તર દિશાની અંદર જે આપણે જે તારો જોઈએ છે એ તારાની ચારેય બાજુ સપ્તઋષિઓ પ્રદક્ષિણા કરે છે, જ્યોતિષ ચક્ર ફરી રહ્યું છે, એ પદ, એ પરમ પદ આજે ધ્રુવજીને આપ્યું ને એ તારાને આપણે આજે પણ ધ્રુવ તારો તરીકે ઓળખીએ છીએ. એ તારાને આજે પણ ઉત્તર દિશામાં આજે પણ એ તારાના દર્શન થાય. એ તારો જે ઉત્તર દિશામાં જે ચમકતો તારો આપણે જોઈએ છે બીજો કોઈ નહીં પણ એ ધ્રુવ તારો છે. પરમાત્મા એને સ્થાન આપ્યું છે કે ત્રણેય લોકનો નાશ થઈ જશે પણ તારો કોઈ દિવસ નાશ થશે નહીં. તારું સ્થાન અભય રહેશે અને અમર રહેશે. આવું વરદાન આજે ધ્રુવજીને પરમાત્માએ આપ્યું છે. હવે વિચાર કરો, આપણી કેટલી ઉંમર થઈ? છાતી કોઈ કહેવાની જરૂર નહીં, પણ છાતી હાથ મૂકીને પૂછી લેજો કે આપણી કેટલી ઉંમર થઈ. 25 વર્ષ, 50 વર્ષ, 60 વર્ષ, 70 વર્ષ, 75 વર્ષ. અને આ 5 વર્ષનો ધ્રુવ ફક્ત 6 મહિના ભક્તિ કરી અને જો પરમાત્માને મેળવી શકતો હોય, એવું અભય પદ પામી શકતો હોય, એવું પદ પામી શકતો હોય કે જેનો કોઈ દિવસ નાશ થવાનો નથી, એ 5 વર્ષનો બાળક જો આટલું સરસ જો પરમાત્માનું પદ પામી શકતો હોય, આપણને કેટલા વર્ષ થયા? કેટલા વર્ષ થયા આપણને? આટલા વર્ષોમાં આપણે પરમાત્મા માટે કોઈ દિવસ સમય જ કાઢ્યો નહીં, કોઈ દિવસ સમય ન કાઢ્યો. ફક્ત 5 વર્ષમાં એને 6 મહિના જ ભક્તિ કરી છે અને 6 મહિનાની ભક્તિથી જો એ પરમ પદને પામી જતો હોય તો આપણું આખું, એવું કહેવાય નહીં પણ આપણું આખું શેમાં ગયું? થોડું મોટેથી બોલો, મને હમણાં મારા અહીંથી નહીં બોલાય હોય. સમજી ગયા ને બધા એમ કે આપણું આખું શેમાં ગયું? 5 વર્ષનો જો બાળક જો પરમાત્માને રાજી કરી શકતો હોય, 5 જ વર્ષનો બાળક, તો આપણું તો આખું કેટલું થયું? ઢીંગલા ઢીંગલીના ખેલમાં જીવન આપણું પૂરું થઈ ગયું. ઢીંગલા ઢીંગલીનો ખેલ જેમ નાના બાળક રમતા હોય એવી રીતે આપણે સાચી રીતે ખેલ રમીએ છીએ. નાના હતા, સ્કૂલે ગયા, ભણી ગણી મોટા થયા, 18-20 વર્ષે લગ્ન થયા, સંસાર માંડ્યો, નોકરી ધંધો કર્યો, પછી પાછા આપણા ત્યાં સંતાન થયા તો એ સંતાનોને ભણાયા ગણાયા અને મોટા કર્યા, પછી પાછા એમના લગ્ન કરાયા, પછી એમના ત્યાં સંતાનો થયા તો એ દીકરા દીકરી મોટા કરવામાં આપણું આખું પૂરું થઈ ગયું. અને જેના માટે જન્મ મળ્યો છે એ કશુંય કર્યું નહીં. અને એક ઢીંગલા ઢીંગલીનો ખેલ હોય એવી રીતે આપણે આ ઢીંગલા ઢીંગલીના ખેલમાં આપણો સંસાર પૂરો કરી દીધો. અને જેના માટે જન્મ મળ્યો છે એ તો બધું અધૂરું રહી ગયું. જે જગ્યાએ જવાનું છે, જેની પાસે જવાનું છે, એનું નામ લેવાનું તો રહી ગયું. બધું જ આપણે સંસારી જીવ છીએ, બધું જ હોય, ઘર બારે હોય, દીકરા દીકરી હોય, માતા પિતાએ હોય, સાસુ સસરાએ હોય, કુટુંબ સમાજ બધું જ હોય. પણ રોજ 2 કલાક પરમાત્માને આપો. ગમે તેવું થાય પણ 2 કલાક રોજ પરમાત્માને આપો. તમારી પાસે 2 કલાકનો સામટો સમય ન હોય તો 1 કલાક સવારે ને 1 કલાક રાત્રે આપો, પણ 2 કલાક પરમાત્માને અવશ્ય આપો. ગમે તેવી પરિસ્થિતિ થઈ જાય. પણ કેમ તમે નોકરી કરો છો, કેમ જખ મારીને નોકરી કરવા જાઓ છો?
ધંધો કરો છો કેમ જખ મારીને નોકરી કરવા ધંધો કરવા જવું પડે છે? તો જેના માટે જન્મ મળ્યો છે, જેને આપણને જન્મ આપ્યો છે, એ સાર્થક કરવા માટે 2 કલાક અવશ્ય પરમાત્માને આપો. અને એમાંય પરમાત્મા કળિયુગમાં કોઈ તમને બંધનમાં નાખતો નથી, કોઈ બંધનમાં નાખતો નથી. તમારા હૃદયને જે રૂચતું હોય, તમારા મનને જે ભાવ્યું હોય, તમારા સદગુરુએ તમને જે મંત્ર આપ્યો હોય, જે ઈષ્ટદેવ આપ્યો હોય, તમને જે માતાજીનું નામ ગમતું હોય, હરિનું નામ ગમતું હોય, હરનું નામ ગમતું હોય, જે ગમતું હોય, જે ફાવતું હોય, કારણ કે દરેક નદીઓનું પાણી અંતે તો સમુદ્રને જ મળે છે. તમે કોઈ પણનું નામ લો, અંતે તો એ પરમાત્મા પાસે જ જાય છે. શ્રીમદ ભગવદ્ ગીતાના 9મા અધ્યાયમાં આ વાત લખેલી છે કે મનુષ્ય જેનો જેનો જે દેવી દેવતાઓનો જપ કરે છે, અંતે તો એ જપ ફરતો ફરતો મારી પાસે જ આવે છે. એટલે તમારા હૃદયને જે નામ ગમતું હોય, માતાજીનું નામ ગમે, ભગવાનનું નામ ગમે, કૃષ્ણનું નામ ગમે, રામનું ગમે, મહાદેવનું ગમે, જે નામ ગમે તે, પણ એ નામ જપ કરવાનો શરૂ કરી દો. અને આ મંત્ર તો એવું લખ્યું છે, ઓમ નમો ભગવતે વાસુદેવાય, કે તમે 6 મહિના સુધી રોજ 11 માળા કરો, એક આસન પર બેસીને 108 મણકાની 11 માળા એક આસન ઉપર બેસીને 6 મહિના સુધી સતત કરો, એક પણ દિવસ ચૂકવાનું નહીં. તો એ 6 મહિના એ માળાને તમારા પૂરા થાય એટલે 7મા મહિનાની એ શરૂઆત થાય તો તમને સ્વપ્નમાં પરમાત્માના દર્શન થાય એવું ભાગવતમાં લખ્યું છે. અને અનુભવ કરી જજો. તમારે અનુભવ કરવો હોય તો અનુભવ કરવાની છૂટ છે કે એક આસને બેસી અને 11 માળા કરવી, ગુપચાયા વગર. એક મણકે ઓમ નમો ભગવતે વાસુદેવાય, એક મણકે ઓમ નમો ભગવતે વાસુદેવાય એવું બોલવાનું. પછી મણકા ગુપચાઓ, પછી કે 12 મહિના કરી. ચોરી કરવાની નહીં આમાં. બસ નામ જપતી વખતે ચોરી કરવી નહીં. ભલે 5 જ કરો પણ સારી કરો ને સાચી કરો, તો તમને સ્વપ્નમાં અવશ્ય પરમાત્માના દર્શન થશે જ. આવું ભાગવતજીમાં લખ્યું છે. તો આ જો આ 5 વર્ષનું બાળક જો 6 મહિના ભક્તિ કરી અને પરમાત્માને મેળવી શકતો હોય તો હજી આપણી પાસે સમય છે, હજુ આપણી પાસે સમય છે. ચેતી જજો, ચેતી અને રોજ 2 કલાક પરમાત્માને આપજો. 1 કલાક સવારે આપજો, 1 કલાક સાંજે, 2 કલાક સળંગ આપી શકો તો જેમ ફાવે એમ, પણ તમે અવશ્ય પરમાત્મા માટે 2 કલાક ફાળવજો. કારણ કે આ 5 વર્ષનો બાળક જો ભક્તિ કરવા માટે નીકળી ગયો તો ભગવાને એની લાજ રાખી અને એને દર્શન આપ્યા. એના તરફ તમે ડગલા માંડો ને એટલે એના તરફ તમે 1 ડગલું માંડો, એ દોડતો દોડતો 100 પગલા માંડશે. કે મારી તરફ દોડ્યો છે ને એ તરત 100 ડગલા દોડતો દોડતો આવશે. કારણ કે જેની સુરતા સામળિયાની સાથ વદે વેદવાણી, એ હરિને ભજતા હજુ કોઈની લાજ જતા નથી જાણી રે. હરિને
ભજતા હજુરે કોઈની લાજ જતા નથી જાણી રે, ધ્રુવને આપ્યું અવિચળ રાજ અને પોતાનો કરી સ્થાપ્યો રે. જો 5 વર્ષના બાળક પર ભગવાન રાજી થઈ જતા હોય તો આપણી ઉપર પણ અવશ્ય પ્રસન્ન થશે. આ બધી જ ભાગવતમાં જેટલા જેટલા દ્રષ્ટાંતો બધા લખ્યા છે એ દરેક જીવની જાગૃતિ માટે લખ્યા છે કે કોઈ પણ પ્રસંગ સાંભળી અને ગમે તે પ્રસંગમાં તમારું મન સ્થિર થાય, તમે એ પ્રેરણાથી ભગવાનની ભક્તિ કરો. એ માટે આ બધા પ્રસંગો ભાગવતજીમાં લખેલા છે. ત્યારબાદ સુખદેવજી મહારાજ આગળ કથા કરતા કહે છે, પ્રચેતાઓની કથા આવે છે, ઋષભદેવની કથા આવે છે, ત્યારબાદ ભરતજીની કથા આવે છે કે ભરતજી પણ ભગવાનના મહાન ભગવત ભક્ત હતા. વિશ્વરૂપની પુત્રી પંચજનની સાથે તેમના લગ્ન થયા હતા. 5 પુત્રોને ઉત્પન્ન કર્યા. ભરત રાજા મહાન જ્ઞાની અને ધર્મથી પ્રજાનું પાલન કરનારા હતા. અનેક નાના મોટા યજ્ઞો કર્યા. તે યજ્ઞોનું ક્રિયાઢાળ તથા કર્મફળ એ ભગવાન વાસુદેવને અર્પણ કરતા. આમ એમને એવું થયું કે હવે મારી ઉંમર થઈ છે, મારે મારા દીકરાઓને રાજ સોંપીને હવે મારે ચોથા આશ્રમ સંન્યાસ આશ્રમનું પાલન કરી અને ગંડકી નદીના કિનારે જઈને ભગવાનની ભક્તિ કરવી છે. ભરતજીએ એ પોતાના દીકરાને કારભાર સંભાળી અને ભરતજી ત્યાંથી ગંડકી નદીના કિનારે પુલત્સ્ય મુનિના આશ્રમમાં ત્યાં આવ્યા. ત્યાં એક નાની ઝૂંપડી બાંધી અને રોજ સવારે ગંડકી નદીમાં સ્નાન કરે. ગંડકી નદીમાં સ્નાન કરી અને પરમાત્માનું ત્યાં પૂજન કરે, ત્યાં પરમાત્માની માળા કરે, પરમાત્માનું ભજન કરે. આમ કરતા ઘણો સમય એમને ત્યાં વિતાવ્યો છે. એક વખત એ નદીએ સ્નાન કરવા ગયા. નદીએ સ્નાન કરતા હતા એવા સમયે એક એવી ઘટના ઘટે છે. એક ગર્ભિણી હરણી પણ એ ગર્ભિણી હતી. એ લીલું લીલું ઘાસ ખાતી હતી. એવામાં એક સિંહની નજર એની ઉપર પડી. સિંહ એને મારવા માટે પાછળ દોડ્યો અને આ ગર્ભિણી હરણી ગભરાઈ. ને આ હરણી ગભરાતા ગભરાતા નદી પાસે આવી અને નદીને એને કૂદવા માટે છલાંગ લગાવી. એટલી બધી ગભરાઈ ગઈ હતી કે છલાંગ લગાવતાની સાથે જ એને એ જ વખતે પ્રસવ પીડા ઉપડી અને પ્રસવ પીડા ઉપડવાથી એને એ હરણીના બચ્ચાને ત્યાં જ જન્મ આપી દીધો અને ત્યાંથી કૂદી અને પેલી બાજુ પડી અને કૂદવાથી પેલી બાજુ જોરથી અથડાવાથી એ હરણીનું ત્યાં મૃત્યુ થઈ ગયું અને જે એ હરણીનું જે બચ્ચું હતું એ આ જ કિનારે એનો પ્રસવ થઈ પડ્યો છે. આ બાજુ ભરતજીની નજર એ હરણીના બચ્ચા ઉપર પડીને એને એવું થયું કે અરે રે, આ બચ્ચાની માં મરી ગઈ, મારે એનું રક્ષણ કરવું જોઈએ. ભરતજીએ એ હરણીના બચ્ચાને ત્યાંથી લઈ લીધું અને એને લઈ અને આશ્રમમાં આવ્યા. લઈને આશ્રમમાં આવ્યા ત્યાં સુધી તો કોઈ વાંધો નહોતો. લઈને આશ્રમમાં આવ્યા કંઈ વાંધો નહીં. એને ખવડાવે પીવડાવે, એને મોટું કરે છે તોય કોઈ વાંધો નથી. પણ હવે ભરતજી ધીરે 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 પોતાનો જે પરમાત્માનું જપ કરતા હતા, જો રોજ યજ્ઞ કરતા હતા, જે ભગવાનના નામનું રોજ 1-2 કલાક યોગ સાધના કરતા હતા, યોગ સમાધિમાં જતા, એ બધું ધીરે ધીરે છૂટવા માંડ્યું છે. અને હરણના બચ્ચાની અંદર એમનો જીવ લાગી ગયો. હરણના બચ્ચાને રોજ ફરવા લઈ જાય, એને લીલું લીલું ઘાસ ખવડાવે, એની આજુબાજુ આખો દિવસ ફરે, એની સાથે રમે અને હવે એમને ધીરે ધીરે ભક્તિ ઓછી કરી દીધી છે. આ કથા એ ભરતજીની તો છે પણ સાથે સાથે આપણા સંસારી જીવની પણ છે. આ કથામાં આ બધી આપણી જ કથા છે. ભરતજી છે એ બધા આપણે જ છીએ. આપણે રોજ પરમાત્માની ભક્તિ કરતા હોય, રોજ પરમાત્માનું ભજન કરતા હોય, માળા કરતા હોય તો આપણે સંસારમાં છીએ. ભગવાનની ભક્તિ કરવી જ પડે, સંસાર પણ સાચવવો પડે.
પણ જ્યારે આપણા ઘરની અંદર નાના નાના સંતાનો હોય, નાના નાના બાળકો હોય, એ બાળકો રમાડો, એની ના નથી, બાળકને લઈને ફરો, એને સ્કૂલે મૂકવા જાઓ, ટ્યુશન મૂકવા જાઓ, કોઈ વાંધો નથી, બધુંય કરવું પડે. પણ જે પરમાત્માનો જપ કરતા હોય, પરમાત્માનું નામ લેતા હોય, ભગવાનની માળા કરતા હોય, જેને હવન કરવાનો નિયમ હોય, તપ કરવાનો નિયમ હોય, માળા કરવાનો નિયમ હોય, એમાં કોઈ દિવસ પાછી પાની કરવી નહીં. સંસારી જવાબદારી છે તો પૂરી કરો, એની ના નથી કહેતા. દીકરા દીકરીઓને, એના દીકરાઓને તમે સ્કૂલે મૂકવા જાઓ, ટ્યુશન મૂકવા જાઓ, એની કોઈ ના નથી. પણ જે તમારો માળાનો નિયમ હોય એ તો રોજ પૂરો કરો, એને બંધ કરવાની જરૂર નથી, એ તો કરવું જ પડશે. પણ જો એમાં ચૂકી ગયા તો હવે જે ભરતજીની જે ગતિ થવાની છે એવી ગતિ આપણી થશે. એક વખત આ હરણનું બચ્ચું ફરતું ફરતું હવે તો મોટું થયું. હવે એને ક્યાં ખબર કે આ જે ભરત છે એ મારો મા બાપ છે. હરણ તો એક પ્રાણી છે, એક જીવ છે. એ તો જેમ જેમ મોટું થયું હવે એનો જીવ, હરણનો જીવ તો કેવો હોય, જંગલમાં ફરવાનો, હરવાનો, ચરવાનો. એને કઈ આવું મનુષ્ય જેવું ખબર ન પડે. આ બચ્ચું તો ધીરે ધીરે મોટું થયું, એ જંગલમાં બાંધેલી ઝૂંપડીથી બહાર નીકળી ગયું. બહાર નીકળીને ક્યાંનું ક્યાંય, દૂરનું દૂર જતું રહ્યું. અને આ ભરતજી આજે હરણના બચ્ચાને શોધવા માટે નીકળ્યા છે. ક્યાં ગયું? ઝાડને પૂછે, પાંદડાઓને પૂછે, નાની નાની ડાળીઓને પૂછે, નદીને પૂછે, પથ્થરને પૂછે કે તમે પેલા હરણના બચ્ચાને જોયું? એ બચ્ચાને મેં મોટું કર્યું છે, મારો જીવ એમાં છે, તમે હરણના બચ્ચાને જોયું? આમ ઝાડને બોલે. આટલો બધો પાગલ થઈ ગયો. તો ભરત રાજા, જેના નામ ઉપરથી આપણો આ ભારત દેશ નામ પડ્યું છે, એવો આ ભરત રાજા, અને ઘર છોડી, એને ઘર છોડી દીધું હતું. વનમાં તપ કરવા માટે આવ્યો હતો, અને વનમાં તપ કરવા આવ્યો, ઘર છોડ્યું હતું. તે છતાંય એનું મન હરણના બચ્ચામાં લાગ્યું, અને બધું જ તપ એનું વિસરાઈ ગયું. હરણના બચ્ચાને શોધે, ઝાડને પૂછે, પાંદડાઓને પૂછે, અને એવામાં એવા જ સમયે કાળ ભગવાન એ ચેતન છે, એ સર્તક છે, અને એનો અંત સમય આવી ગયો. અને કાળ કોઈને કોઈ દિવસ છોડતો નથી, નથી અને નથી. કાળ કોઈને છોડતો નથી. ત્યારે એ સમયે કાળ જ્યારે ભરતજીને લેવા આવ્યો, ત્યારે એનું મન હરણના બચ્ચામાં હતું. અને એ જ સમયે ભરતજીનું મૃત્યુ થયું, અને કાળ એમને લઈ ગયો. અને જે છેલ્લા સમયે જેવું આપણું મન હોય, જેવી મતિ હોય, એવી આપણી ગતિ થતી હોય છે. આ ભરતજીનું મન હરણના બચ્ચામાં હતું, એટલે એમનો બીજો જન્મ એ હરણ તરીકે થયો છે. પણ એમને આ ભરતજી નો જન્મ હતો એ વખતે એમને બહુ જ સારા કાર્યો કરેલા. એ વખતે એમની મતિ, એમને યાદ હતું કે હું ગયા જન્મમાં ભરત હતો, પણ મારી એક ભૂલ થઈ ગઈ. એ ભૂલના કારણે મારો આ હરણ યોનિમાં જન્મ થયો છે. માટે આ જન્મમાં હવે મારે બીજું કશુંય કરવું નથી. એ જ ગંડકી નદીના કિનારે, એ જ આશ્રમમાં ને એ જ જગ્યાએ એમનો હરણ તરીકે જન્મ થયો છે. આપણે જોતા નથી કે અમુક નથી કહેતા કે ભાઈ કોકના ત્યાં બાળકનો જન્મ થાય કે અસલ એના દાદા જેવો છે. એના દાદા જેવો નથી, એનો દાદો જ છે. એના દાદા જેવો નથી, એનો જીવ ક્યાંક આટલામાં રહી ગયો હશે. એનો મન અને મતિ છેલ્લે આ ઘર કુટુંબ પરિવારમાં હશે, માટે એ જ ફરીથી આવે છે. હરણ યોનિમાં ભરતજીને પોતાનો પુનર્જન્મ યાદ, અને એમને નક્કી કર્યું કે હવે છેતરાવું નથી, કે ગંડકી નદીની અંદર જ ભૂખે તરસે રહી અને નદીમાં ઉભા જ એ હરણ યોનિમાં એમને પરમાત્માની ખૂબ ભક્તિ કરી. અને ખૂબ ભક્તિ કરવાના કારણે એ વખતે હરણ યોનિનો એમનો સમય પૂરો થયો. કાળ ભગવાન ત્યાં પધાર્યા, એમનું મૃત્યુ થયું. અને હવે આ વખતે ચેતન હતા, જાગૃત હતા હરણ યોનિમાં. એટલે ફરીથી એમનો જન્મ એક બ્રાહ્મણને ત્યાં થયો છે. એ બ્રાહ્મણને 4 દીકરાઓ, એમાં સૌથી નાનો દીકરો એ ભરતજી થયા. 3 દીકરાઓ તો મોટા હોશિયાર, ભણી ગણીને મોટા થયા. પણ ભરતજીને પોતાનો પુનર્જન્મ યાદ હતો.
પુનર્જન્મ યાદ હોવાના કારણે ભરતજી આ વખતે બહુ સાચવીને ચાલે છે. 5 વર્ષના થયા, 7 વર્ષના થયા, એમને ભણાવવાનો પ્રયત્ન કર્યો, પણ ભરતજી કશું જ ભણતા નથી. કારણ કે ભરતજી તો એમના પૂર્વજન્મમાં ઘણું ગણીને આવેલા છે. હવે એમને ભણવાની જરૂર નથી, હવે એમને જાગૃત રહેવાની જરૂર છે, ચેતન રહેવાની જરૂર છે. ક્યાંય છેતરાઈ ન જાઓ એ બીકમાં ને બીકમાં કશું જ કરે નહીં. બસ હવે મને આ મનુષ્ય જન્મ મળ્યો છે, હવે મારે છેતરાવું નથી, હવે તો મારે પરમાત્માનું સતત સ્મરણ જ કરવું છે. એમના પિતાજીનું મૃત્યુ થયું, એમની માતાનું મૃત્યુ થયું. હવે એમના ભાઈઓ એમને વેઠિયાનું કામ સોંપે. ખેતરની અંદર પક્ષીઓ ઉડાડવાનું કામ સોંપે. ગાયો અંદર ભેળવી ના જાય, કોઈ પશુ અંદર ભેળાઈ ના જાય એનું કામ સોંપે. પણ ભરતજી કશુંય કરે નહીં, શાંતિથી બેસી રહે. પંખીઓ ખાય, ગાયે ખાય ને પશુએ ખાય, કોઈને ખસ કે નહીં કે હવે આ જન્મમાં મારે છેતરાવું નથી, આ જન્મમાં મારે છેતરાવું નથી. હવે હું બહુ છેતરાયો, ઘણાય જન્મ સુધી છેતરાયો, હવે છેતરાવું નથી. અને ભરતજી શાંતિથી બેસી રહે, કોઈને ખસે કે નહીં. અને એમના ભાઈઓ એમને જે કંઈ ખાવાનું આપે, આમાં તો ઘણું બધું વર્ણન લખ્યું છે કે પેલા તપેલીની અંદર જે ભાત જે નીચે ચોંટેલા હોય કપોટી, એવી બધી કપોટી, સડેલું અનાજ, આવું બધું ભરતજીને ખાવા આપે. પણ ભરતજી કશું બોલે નહીં, જે મળે તે ખાઈ લે, જે જગ્યાએ જે પાણી પીવા મળે તે પી લે, પણ કોઈને કશું જ કહે નહીં. એટલા માટે લોકોએ એનું નામ જળ ભરત પાડેલું કે આ તો જળ જેવો છે, કશું બોલતો નથી, જે આપો એ ખાઈ લે, જે આપો એ ખાઈ લે, જે કહેવાનું, જે કંઈ કામ બતાવો એ બધું કામ કરી લેતો, પણ કોઈને કશું કહે નહીં. આનું નામ જળ ભરત પાડેલું. એક વખત જંગલમાં જે આદિવાસીઓ રહે, એ આદિવાસીઓના રાજાને ત્યાં કોઈ સંતાન નહોતું. અને એ આદિવાસીના રાજાએ એમના ત્યાં સંતાન થાય તો એ આદિવાસીઓ ભદ્રકાળી માતાનું પૂજન કરે. ભદ્રકાળી માનું પૂજન કરે અને આદિવાસીના રાજા એવી માનતા રાખી હતી કે જો મારે ત્યાં પુત્ર રત્ન થશે તો હું એક નર બલિ આપીશ, હું એક નર બલિ આપીશ. એ નર બલિને શોધી લાવ્યા હતા, પણ કોઈ કારણસર એ નર બલિ ત્યાંથી છટકી ગયો, ભાગી ગયો. હવે સૈનિકો એને શોધવા માટે જંગલમાં નીકળ્યા અને આ બાજુ જળ ભરત ત્યાંથી ચાલતા ચાલતા નીકળતા હતા. ત્યારે એ આદિવાસીના સૈનિકોને એવું થયું કે પેલો તો ભાગી ગયો, પણ આ હુષ્ટપુષ્ટ લાગે છે, આને પકડીને લઈ જાઓ. આ જળ ભરતને પકડીને લઈ જવામાં આવ્યા. જળ ભરત તો કશું બોલે નહીં કે ચલો, તો કે ચલો. એમની સાથે ચાલવા લાગ્યા, એમને નવડાઈ ધોડાઈ તૈયાર કર્યા, સારામાં સારું ભોજન કરાવવામાં આવ્યું. અને હવે જ્યારે ભરતજીની બલિ આપવા ગયા ત્યારે નિર્દોષ માણસનું રક્ષણ પરમાત્મા કોઈના કોઈ સ્વરૂપે કરે અને કરે જ છે. જ્યારે આ જળ ભરતની એ બલિ આપવામાં આવી ત્યારે ભદ્રકાળી માતાની મૂર્તિમાંથી સ્વયં ભદ્રકાળી હાથમાં ખપ્પર લઈ અને એક હાથમાં તલવાર લઈ અને પ્રગટ થયા છે. અને જ્યાં પેલો જળ ભરતનું માથું કાપે એની પહેલા જ પેલા સૈનિકનું માથું કાપી નાખ્યું, આદિવાસીના રાજાનું માથું કાપી નાખ્યું. અને આજે ભદ્રકાળી માતાએ ભરતજીને પોતાના ખોળામાં બેસાડ્યા. અને આજે આ જળ ભરત ભદ્રકાળી માની સ્તુતિ કરે છે અને ભદ્રકાળી માને વંદન કરે કે જયંતી મંગલા કાલી ભદ્રકાળી કપાલિની દુર્ગા ક્ષમા શિવા ધાત્રી સ્વાહા સ્વધા નમસ્તુતે. બોલીએ શ્રી ભદ્રકાળી માત કી. અને એ વખતે આજે જળ ભરત ભદ્રકાળી માની સ્તુતિ કરે ને કેવી કરે. આજે આ જળ ભરતનું રક્ષણ માં ભદ્રકાળી આપોઆપ આવી અને કરી ગયા. ત્યાંથી જળ ભરતજીએ વિદાય લીધી. રહોગુણ નામનો રાજા એ પૂર્વ દિશામાં કપિલ મુનિના આશ્રમે જઈ રહ્યો હતો. એમાંથી એક એમને વેઠિયો ઓછો પડ્યો. એમના સૈનિકો વેઠિયાને શોધવા માટે ગયા. એમને ભરતજી મળી ગયા. જળ ભરતને એ વેઠિયા તરીકે લઈ ગયા. આમ ચાલે એ નીચે જોઈને ચાલે, કોઈ કીડી પગમાં ન આવી જાય, કોઈ જંતુ પગમાં ન મરી જાય એનું ધ્યાન રાખીને ચાલતા. પગ મૂકે અને નીચે જોઈને ચાલે. કોઈ કીડી આવે,
કોઈ મકોડો આવે, કોઈ જીવજંતુ નીચે પગમાં આવતું હોય તો એ કૂદકો મારે તો આખી ડોલી હલી જતી. રહોગુણ રાજાએ અંદરથી ઠપકો આપ્યો, કોણ છે આ? પેલા ત્રણ વેઠિયાઓને એવું થયું કે રાજા કંઈક અમને સજા કરશે, એ માટે કહ્યું છે કે આ જે નવો વેઠિયો આવ્યો છે ને એ ક્યારનો કૂદાકૂદ કરે છે. રહોગુણ રાજાએ ઠપકો આપ્યો ત્યારે જડ ભરતને થયું કે મારે રહોગુણને કંઈક ઉપદેશ આપવો છે. ત્યારે જડ ભરતે રહોગુણને ઉપદેશ આપ્યો છે કે પાલખીમાં બેસનાર પણ માટી, ચાલનાર પર માટી અને નીચે પૃથ્વી પર પણ માટી જ છે. આ તો બધા માટીના અલગ અલગ પ્રકારો ચાલી રહ્યા છે. રહોગુણ રાજા ત્યાંથી પાલખીમાંથી નીચે ઉતર્યા, માફી માંગી કે ભૂદેવ, હું તમને ઓળખી ન શક્યો, તમે કોણ છો? શું તમે દત્તાત્રેય ભગવાન છો? તમે કપિલ મુનિ છો? તમે કોણ છો? તમારો પરિચય આપો. ત્યારે ભરતજી એવું કહે છે કે પરિચય આપવાની કોઈ જરૂર નથી. હે રાજન, આ મૃત્યુ અને જીવન અને મૃત્યુની વચ્ચે પરમાત્માને ઓળખી લેવા એ જ સાચી હકીકત છે ને એ જ સાચી ઓળખાણ છે. કોઈની ઓળખાણ મેળવવાની જરૂર નથી. તમે તમારી જાતને ઓળખી લો, એ જ સાચું છે. તમે તમારી જાતને ઓળખો, અંદર રહેલા પરમાત્માને ઓળખો, બીજા કોઈને ઓળખવાની જરૂર નથી. દરેક મનુષ્યની મતિ અલગ અલગ હોય છે, દરેક મનુષ્યના વિચારો અલગ અલગ હોય છે. તમે કોઈ પણ મનુષ્ય દુનિયામાં જુઓ, બધાના વિચારો અલગ અલગ જ આવશે. કોઈના વિચારો એક હોતા નથી. કોઈ પણ મનુષ્ય પાસે આપણે કોઈ વાત લઈને જઈએ તો એના મનના જે વિચારો હશે એ વ્યક્ત કરશે. પછી એ જ વાત બીજા પાસે લઈને જઈએ તો એના વિચારો કંઈક જુદા હશે, બીજાના વિચારો કંઈક બીજા હશે. એટલે દરેક મનુષ્યના વિચારે ફરવાની જરૂર નથી. આપણે આપણો અંતરાત્મા ઓળખવાની જરૂર છે. અંતરનો આત્મા ઓળખી જાઓ, હૃદયની અંદર બેઠેલા એ પરમાત્માને જાણી લો, પછી કોઈને ઓળખવાની, કોઈને પામવાની જરૂર રહેતી નથી. રહોગુણ રાજાને ઉપદેશ આપી અને ભરતજીએ ત્યાંથી વિદાય લીધી. ત્યારબાદ સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતને આગળ કથા કરતા કહે છે કે હે પરીક્ષિત, દુનિયામાં જન્મેલા દરેક માણસોએ પોતાના કર્મોની સજા ભોગવવી જ પડે છે. પોતાના કર્મોની સજા એને ભોગવવી જ પડે છે. જો કોઈ પણ મનુષ્ય એવું વિચારતો હોય, કોઈ પણ મનુષ્ય, આપણે બધાએ આવી ગયા કે મેં આજે 5 રૂપિયાનું પાપ કર્યું છે તો હું 10 રૂપિયાનું પુણ્ય કરું એટલે પેલું 5 રૂપિયાનું પાપ છે એ બાદ થઈ જાય અને 5 રૂપિયાનું પુણ્ય વધે. એવું થાય, આપણે 5 રૂપિયાનું પાપ કર્યું હોય અને પછી આપણે 10 રૂપિયાનું પુણ્ય કરી દઈએ એટલે પેલું 5 રૂપિયાનું આપણું પુણ્ય વધે, બાદ બાકી થાય. તો યાદ રાખજો, આ 6ઠ્ઠા સ્કંદની અંદર એવી કથા આવે છે કે ભગવાનના ત્યાં કોઈ દિવસ બાદ બાકી નથી, નથી ને નથી. જો તમે 5 રૂપિયાનું પાપ કર્યું છે તો એ ભોગવવું પડશે, અને 10 રૂપિયાનું પુણ્ય કર્યું છે તો એ પણ ભોગવવું પડશે. 5 રૂપિયાનું પાપ કર્યું હોય તો એ ભોગવવાનું છે, અને 10 રૂપિયાનું પુણ્ય કર્યું છે તો એ ભોગવવું પડશે ને પડશે. ત્યારે પરીક્ષિત રાજા પ્રશ્ન કરે કે હે સુખદેવજી, આ તમે જે પાપ કે ભોગવવાનું કહો છો એ પાપ કેવી રીતે ભોગવવાના? ત્યારે સુખદેવજી મહારાજ કથા કરતા આગળ કહે છે કે હે પરીક્ષિત, આ પૃથ્વીની અંદર જે કોઈ પાપો કર્યા હોય જાણતા અજાણતા, એમાં 27 પ્રકારના નરકો છે. કેટલા? 27 પ્રકારના નરકો છે, ને 27 પ્રકારના નરકો એ જેવા જેવા પાપ કર્યા હોય એવા એવા નરક ભોગવવા પડે છે. તામિસ્ત્ર, અંધ તામિસ્ત્ર, રૌરવ, મહારૌરવ, કુંભીપાક, કાલસૂત્ર, અસીપત્રવન, શુકરમુખ, અંધકૂપ, કૃમિ ભોજન, સંદર્શ, તપ્તસુમી, વ્રજકંટક, સાલમલી, વૈતરણી, પુયોદ, પ્રાણરોધ, વિશસન, લાલાભક્ષ, સાર મોયાદન, અવિચી અને અયહપાન. આ 27 પ્રકારના નરકો એ જે જેવા જેવા પાપ કર્યા હોય એવા એવા નરકો ભોગવવા પડે છે.